બાદ ઓલ ઓવર જો દેશની વાત કરીએ 543 માંથી 295 બેઠક પર અત્યારે ઇન્ડિયા આગળ ચાલી રહ્યું છે। 223 બેઠક પર ઇન્ડિયા આગળ ચાલી રહ્યું છે। ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પાટણ લોકસભા બેઠકમાં ભાજપ માટે થોડી રાહતના સમાચાર। 7 રાઉન્ડના અંતે ભાજપે ચંદનજીને લીડ કાપી છે। બિલકુલ એક મોટી વાત કહી શકાય જણા। બિલકુલ બિલકુલ બિલકુલ। હવે કમલેશભાઈ તાળીઓ વગાડી રહ્યા છે। કમલેશભાઈએ તો આશા છોડી દીધી હતી, પરંતુ છઠ્ઠા રાઉન્ડના અંતે 20,373 મતથી હાલ પરિસ્થિતિ આગળ ચાલી રહ્યા છે પાટણ લોકસભા બેઠક માટે। અંતમાં પણ એક સારા સમાચાર છે। જે પ્રકારે ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 26માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરવાના છે, પરંતુ નાક દબાયું તો છે જનતાએ। કમલેશભાઈ છેલ્લે છોડ્યું છે એમ કહી શકાય। તો રાઉન્ડ ચાલી રહ્યા છે। જી, કાર્યકર્તાઓને હું વારંવાર કહેતો હતો કે ભાઈ મુજાશો નહીં, 26માંથી 26 એટલે જે મુજાયેલા હતા એ લોકોને આપણે કહેતા હતા, પરંતુ હજુ પણ હું એવું માનું છું કે જે પણ રિઝલ્ટ આવશે એ ગુજરાતમાં 26માંથી 26 આવે કે 10 લાખ વોટથી અમે જે આદરણીય અમિતભાઈને જીતવાની આશા રાખતા હતા એ પણ આવે, તો પણ જે રાજકોટની ઘટના બની છે એના અનુસંધાનમાં અમે લોકો વિજય ઉત્સવ નથી મનાવવા ના, અને વિધાનસભાના ઇલેક્શન બી તમે જુઓ તો ગુજરાતના પૂરેપૂરા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા છે। વાત રહી આગળ જે અમે લોકો 400 ની વાત છે, ગુજરાતમાં 5 લાખની લીડ મેળવવામાં શાહ સફળ થઈ ચૂક્યા છે। અમિત શાહને 5,48,000ની મતની લીડ મળી છે। તમે જે 10,000 લીડની વાત કરી, 10 લાખ લીડની વાત કરી છે। ગાંધીનગરમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યા છે અમિત શાહ, અને એટલા માટે જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે જણા। બિલકુલ એટલે કે આ લાલકૃષ્ણ અડવાણીની આ બેઠક લગાતાર ભાજપને ફરતી જ રહી છે અને ફરતી જ રહેશે એવું લાગી રહ્યું છે। ગૃહમંત્રીએ ખાસ પ્રચાર કર્યો છે એવું તો ના કહી શકાય। ગુજરાતમાં માંડ 2 થી 3 રેલીઓ કરી હતી, પરંતુ તે છતાંય ગૃહમંત્રીના નામનો મેજિક ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કારણ કે 5 લાખની લીડ મેળવવામાં શાહ સફળ થયા છે, પરંતુ દરેક બેઠક પર 5 લાખની લીડ મળશે તેવી આશા હતી ભાજપને। પાર્થિવ રાજભાઈ, આપ શું કહેશો? એક બેઠક પર આગળ ચાલતા હતા, અત્યારે એ પણ અપરાધ આવ્યા છે બનાસકાંઠાથી કે બનાસકાંઠામાં ગેનીબેન આગળ નીકળી ગયા છે, બરાબર। અને પાટણના સમાચાર પણ હું હજી એ જ કહું છું કે અમને પ્રજા ઉપર વિશ્વાસ છે। અમે ક્યારે એવું અભિમાન 1000 વખત કીધું છે કે અમે 26-0 હરાવીશું, અમારે કોઈ વિપક્ષ ના જોઈએ, અમારી સામે કોઈ બોલવા વાળું ના જોઈએ, આવી ક્યારેય ચર્ચા નથી કરી। 400 પારની વાત, 5 લાખની લીડની વાત, એટલે જે પ્રકારનું અભિમાન, જે પ્રકારનો ઘમંડ સત્તા પક્ષમાં 156 લાયા પછી હતું એ વાત જોડે એટલા માટે સહમતી નથી કે જે પણ નિર્ણય લે છે એ ગુજરાત અને દેશની જનતા નિર્ણય લે છે। અમારે એમના મુદ્દાની ચર્ચા કરવી છે, મુદ્દાની ચર્ચા નહીં કરે। પણ અમે રાજકોટની વાત કરતા હતા કે અમે રેલી નહીં કાઢીએ, પણ રેલી કાઢવાનો પ્રશ્ન પરિણામ આગળ જવું છે। 10 સેકન્ડ નહીં, ચોક્કસ 10 સેકન્ડ આપી છે। થેન્ક યુ વેરી મચ। હું એવું કહું છું કે જે ગપગોરાની વાત કરતા હતા એ ગપગોરા અત્યારે હું કહેવા બેસું ને તો 7 સુધી કહી શકું એમ। અને આ રિઝલ્ટ અમે તો મેં કીધું અમે લોકો તો 543 લડાયા હતા એ બધાને જીતાડવા માટે, જેટલા લોકો લડાયા હતા એ બધાને જીતાડવા માટે લડાયા હતા। ચોક્કસ પ્રજાએ જે અમને જે પણ સમર્થન આપ્યું છે સર આંખો પર, સાહેબ અમારા ખાલી મોદી સાહેબ એક દિવસ મૌન બેઠા 10 દિવસમાં 10 વર્ષની અંદર, તો એ લોકો કોર્ટમાં જતા રહ્યા અને એમના મૌની બાબા 10 વર્ષ સુધી મૌન હતા। કમલેશભાઈ